આજે ભાદરવા સુદ દસમ છે, શુક્રવાર છે, તારીખ 13/9/2024 વર્ષ છે. વચનામૃત 56મું પ્રથમનું ચાલે છે. આપણે સાંભળી ગયા ભગવદ્ ગીતામાં 4 પ્રકારના ભક્તોને કયા છે, તેમાં જ્ઞાનીને શ્રેષ્ઠ કયો છે. તો આપણે આર્ત ભક્તોની કથા સાંભળી કે એને આર્ત ભગત છે કેવી રીતે ભગવાનનું એનું દૃષ્ટાંત આપ્યું કે માત્ર એ પોતે ગજેન્દ્રની કથા કહીને કહ્યું કે પોતે જ્યારે દુઃખ પડે ત્યારે જ કરે. બીજો ભજનનું ભજન તો કરે છે, પણ ક્યારે તો કે જ્યારે વિશેષ ભજન કરે, દુઃખ પડે ત્યારે ઉત્તરાયણનું દૃષ્ટાંત આપ્યું કે વિશેષ ભજન કરે. પછી ત્રીજો છે, એમાં 3 પ્રકાર બતાવ્યા કે ત્રીજો છે એ શું કરે છે, તો કે એ કરે છે પર માટે કરે છે, પોતા માટે કંઈ કરતા નથી એમ કરે છે. એ 3 પ્રકારના આર્ત ભક્ત કયા. અને આ પછી 3 પ્રકારના અર્થાર્થી ભક્ત કયા. એ પોતાને કંઈક મળતું હોય તો જ કરે, તે સિવાય ના કરે. કંઈક પોતાને પ્રાપ્ત ન થાય તો બીજું કંઈ કરે નહીં. એટલે તમને દૃષ્ટાંત આપ્યું ને કે પેલાનું સુગ્રીવનું કે એને મને મારું કરી આપો તો હું તમારું કરી આપું. આ એ અર્થાર્થીની આ પ્રશ્ન છે. એમાંય બીજો અર્થાર્થી છે એવો છે કે એ ઈચ્છે છે, કંઈક ને કંઈક ઈચ્છે છે, પણ એમ કે ભગવાનને રાજી કરીને ઈચ્છે છે, પણ ઈચ્છે તો છે જ. ત્રીજો પ્રકારનો ભક્તજન છે, ઈચ્છે છે પણ ભગવાન સિવાય કોઈની પાસે ઈચ્છતો નથી. ભગવાનની પાસે એક વસ્તુ પણ માગતો નથી. 2-4 ગોપાલ ભગત હતા. હવે એની ઉંમર લગભગ માનો લગ્ન કરે 10-12 વર્ષ થયા. બેચરના ગોપાલ ભગત લગ્ન થયા, સંતાન કોઈ થયું નહીં. પછી એક દિવસ કોઈ બાવો આવ્યો ને બાવા આવીને માતાજી અને ઘરથી, પોતે ભાઈ હાજર નહોતા ગોપાલ ભગત, એટલે ઘરથી કહ્યું કે તમારે તકલીફ હોય તો કયો. તો કે અમારે બીજી તો કોઈ તકલીફ નથી, સંતાનની તકલીફ છે. તો કે એમાં શું કે હું તમને મંત્ર આપું અને તમે માતાજીની બાધા રાખો. તમે માતાજીની બાધા રાખો, તમને આ 10 મહિને પારણું બંધાય ગયા. એમ તો કે હા. ગોપાલ ભગત બારે ને આ નિયમ રાખ્યું. થયો દીકરો, બોલો, સુંદર બાળકનો જન્મ થયો. બાળકનો જન્મ થયો એટલે અઠવાડિયું 10 દિવસ થયા એટલે પેલા બાવાજી વધામણી આપવા આવવું પડે ને કે ધન્યવાદ ધન્યવાદ તમારે સંતાન થયું કે. એટલે આવે બાવાજી આવીને બેઠા કે તમારો સંકલ્પ માતાજીએ સિદ્ધ કર્યો ને. તો કે બેને કીધું કે હા માતાજીએ સિદ્ધ કર્યો. ત્યાં તો ગોપાલ ભગત આવી ગયા. શું કીધું? તો કે આ જો ને તમે તારે પૂછો ને એને કે શું થયું. તો પેલા બાવાને તો એમ હતું ને મેં આટલું મોટું કામ કર્યું. તો કે પૂછો ને એને કે શું થયું. તો કે શું થયું? તો કે આપણે માતાજીની બાધા રાખી હતી ને એને દીકરો આપ્યો છે ને આપણે તો આ ભગવાનની પ્રાપ્તિ થઈ. દીકરો એ દીકરો 1.5 મહિનાનો ઉપાડી નાખ્યો એના ખોળામાં. લેતો જા, મારે તારો આપેલો છોકરો જોતો નથી. મારે આપવાનું હોય ને તો સ્વામિનારાયણ ભગવાન આપે, તે સિવાય કોઈ હું છોકરાને ઈચ્છતો નથી. અને સ્વામિનારાયણ ભગવાન સિવાય મને કોઈ અપેક્ષા નથી. ભગવાન જો કરે તો સ્વામિનારાયણ ભગવાન જ કરે, તે સિવાય નહીં. આવી દ્રઢ નિષ્ઠા. પહેલાં એ કીધું કે બાપા મેં કાંઈ નથી કર્યું, તો તમારે જે કરતો તમારે સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે, પણ લેવો તો લઈ જા, બાકી તારો દીધેલો મારે જોતો નથી. નિષ્ઠાવાળા હોય છે. એક ભાઈ કહેતા હતા કે ભાઈ નિષ્ઠા તો કેવી હોય. એક ભાઈ રેતીનું કામ કરે, આવી નિષ્ઠા ભગવાનને વિશે માંગણી. આ અર્થાર્થી જ છે, ભગવાનની પાસેથી ભજન કરે છે ને કાંઈક માગે છે. નિષ્ઠા કેવી? રેતીનો ધંધો કરે. રામજી મંદિર થતું હતું તો 75 ગાડી રેતી જોતી હતી. એટલે પહેલાં એ કીધું કે આ ભાવે નાખી દો તો સારું એમ કે. તો કે ભગવાનનું કામ છે, નાખી દઈશ એમ. રેતીની 75 ગાડી નાખી દીધી. ભાવ પણ ઓછો લીધો. પછી એમને કહ્યું 75 ગાડી તમે નાખી દીધી, તમે ભાવ બહુ વ્યાજબી જ કર્યા છે, તમને અમારાથી કહેવાય નહીં, પણ થોડી સેવા કરો. એટલે શું કરવું કયો? તો કે 2 ગાડીના પૈસા ન લે તો સારું, નહીં લો, ભગવાન માટે છે ને એમ કે. એટલે તરત રામજી મંદિરના મહંતને ટ્રસ્ટીઓએ કહ્યું કે પૂજારી જાઓ અંદરથી, એક તો આટલો ભાવ ઓછો કરી આપ્યો
અને આ ભાઈ 2 ગાડીના પૈસા નથી લેતા, જાઓ હાર લેતા આવો, ભગવાનને ઉતારીને હાર લેતા આવો. અને જુઓ પૂજારી એને એવો દૃઢ સંકલ્પ કરાવો, એને દીકરો નથી. હવે આ ચુસ્ત સ્વામિનારાયણનો ઉપાસક, દ્રઢ ઉપાસક, અને એને દીકરો નથી, તો એનો દીકરો થાય ભગવાનને ચરણમાં પ્રાર્થના કરો તમે કે. તે પૂજારી મહંત હાર લઈને આવ્યા, તે આને પહેરાવ્યો ભગતને હાર. તે ભગત કે હું હાર નહીં પહેરું. કે કેમ? કે તમારે ગુરુજીની કૃપા છે તમારા ઉપર, ભગવાનથી તમારા ઉપર રાજી છે, તમારા દીકરાની પ્રાપ્તિ થાય એટલા માટે શુભ સંકલ્પ કરાવ્યો. તો કે મારે દીકરો જોતો નથી, તો મારે હાર પહેરાવવાનો ક્યાં પ્રશ્ન જ છે? મેં સેવા કરી છે ભગવાનને જાણીને, મેં કે હાર પહેરવા માટે સેવા નથી કરી, મારે તમારો હાર પહેરવો નથી. એટલે લ્યો તો કે ના, જુઓ એમાં એક થાય કે મને આજે 10-12 વર્ષ થયા મારે સંતાન નથી, અને આ હાર ભગવાનનો પહેરું અને મને સંતાન થાય તો મને મારા ઈષ્ટદેવ પર શ્રદ્ધા શું રહે? કે જેનું હું ભજન કરું છું, જન્મની સાથે હું ભજન કરું છું, એને મને દીકરો ના આપ્યો ને ભગવાને મને દીકરો આપ્યો, તો મારા ઈષ્ટદેવની શું શ્રદ્ધા ન રહે? શ્રદ્ધા મને મારી પૂરી ઈષ્ટદેવની શ્રદ્ધા છે, દીકરો આપવો તો એ આપે, ના આપવો તો ન આપે, અને હાર હું ના પહેરું. અને કદાચ ને એમ છે તમે મને હાર આપો અને મારે સંતાન પ્રાપ્ત ન થયું તો મને તમારો અભાવ આવે. મારા ભગવાન જે મને કરે મારે ભગવાન કરે, બીજાની પાસેથી હું અપેક્ષા ન રાખું. એને અર્થાર્થી પાકો કીધો છે કે બસ ભગવાન સિવાય નહીં. ઉપનિષદમાં એક કથા આવે છે, ઉપમન્યુની કથા આવે છે. ઉપનિષદ મને યાદ નથી રહ્યું. ઉપમન્યુની કથા આવે છે. ઉપમન્યુ તીવ્ર તપ કર્યું. તીવ્ર તપ એવું ભયંકર તપ કર્યું ભગવાનને રાજી કરવા માટે. તો ભગવાન તો રાજી ન થયા, ઇન્દ્ર અભિને ઉભા રહ્યા. જંગલ, ઘોર જંગલમાં તપ કરતા હતા, એને કઈ અપેક્ષા હશે ભગવાનની પાસે? તો ઘોર જંગલમાં તપસ્યા ભગવાનની પાસે કંઈક લેવા માટે જ તપ કરતા હતા. તો ઘોર જંગલમાં તપ કર્યું અને તપને અંતે ઇન્દ્ર રાજી થયા, ભગવાન ન મળ્યા. ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે માગો 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 માગો. સ્વર્ગાધિપતિ ઇન્દ્ર, આપ જે માગશો એ મારી પાસે કોઈ ખામી નથી. ત્યારે ઉપમન્યુએ જોયું સામે, તમે? તો કે હું ઇન્દ્ર, પ્રણામ. કેમ આવવાનું થયું? તમે એ પધાર્યા કેમ? મેં તો તમારું આરાધન નથી કર્યું, મેં તમારો જપ નથી કર્યો, તમારો વ્રત નથી કર્યો, તો તમારે આવવાનું કેવી રીતે થયું અહીંયા? તો કે હું અહીંથી પસાર થયો અને તમારે આવું તીવ્ર તપ જોયું એટલે મેં કીધું એને રાજી કરવા માટે. તો કે રાજી કરવા હોય તો મારા ઈષ્ટદેવ મને રાજી કરે, મારા ભગવાન તમને મેં આમંત્રણ નથી આપ્યું, આ તો તમને હું નમસ્કારે ના કરું મારા ઈષ્ટદેવ સિવાય. પણ તમે ત્રિલોકાધિપતિ છો એ જાણીને નમસ્કાર, મેં તમને આમંત્રણ નથી આપ્યું, મને તમારી પાસે કંઈ જોતું નથી. તમે મને સ્વર્ગનું રાજ્ય આપો ને તોય મારે જોતું, તમારી ગાદી મને આપો ને મારે નહીં જોતી. હું તો મારા ઈષ્ટદેવને રાજી કરું છું, અને જે કંઈ મારા ઈષ્ટદેવ જે મને કંઈક ઈચ્છે તે મારા ઈષ્ટદેવ પાસે માગું છું. નિષ્ઠા આવી, આપણે અચળ નિષ્ઠા રાખવી ભગવાનને વિશે. કાલે જ ભક્ત ચિંતામણીના પ્રકરણમાં બહુ સરસ કહ્યું, લગભગ 69 પ્રકરણ હશે. બહુ સુંદર વાત કરી શ્રીજી મહારાજે. સંતોને કહ્યું, વડતાલમાં બેઠા છે શ્રીજી મહારાજ, વિશાળ સભા થઈ છે, જે કોઈ આવ્યા છો તે મારી રહસ્યની વાત સાંભળી લો. જે કોઈ આવ્યા છો એ રહસ્યની વાત સાંભળો. અમે તમને સુખ આપવા માટે આવ્યા છીએ. હજારો વર્ષ સુધી દેવો અમારી આરાધના કરી કરીને થાકી ગયા, છતાં અમે આવ્યા નથી, અને આ કળીકાળમાં તમને સુખ દેવાને માટે આવ્યા છીએ. તમે નિશ્ચય રાખજો કે આ મળ્યા છે પ્રગતિ પુરુષોત્તમ નારાયણ છે, આના સિવાય સૂકું પાંદડું હાલવા તૈયાર નથી. ત્રિલોકીનું ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા આ ભગવાન બેઠા છે. આવો નિશ્ચય રાખશો તો મહારાજ કે આ લોકમાં તકલીફ નહીં પડવા દઉં. અને એટલું ધ્યાન રાખજો, મારું ધાર્યું થાય છે. શ્રીજી મહારાજ કહે છે મારું જ ધાર્યું થાય છે. જ્યારે અમે દુષ્કાળ ગ્રહણ કરો ને છાના રહ્યા ત્યારે 4 મહિના સુધી લોકોને ખાવા ન મળ્યું, દુષ્કાળ પડી ગયો.
6 રહ્યા ત્યારે અમે જ્યારે કેસ વધાર્યા ત્યારે લોકોને ઉદ્વેગ થયો. અમારું જ ધાર્યું થાય છે, અમે કરીએ આમ થાવ તો એમ જ થાય, વરસાદ વરસો તો વરસાદ પડે, દુષ્કાળ પડો તો દુષ્કાળ પડે, અમે ધારી તે થાય છે ને એવો જ ઈષ્ટદેવ તમારો, તો તમને સુખ આપવાને માટે હું પૃથ્વી ઉપર આવ્યો છું. અને તેમાંય કે આ દુનિયા આખી કંઈ આશ્રય લેતો નથી. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે કોઈ ભાગ્યશાળી હોય એ જ ફાવે. હવે વરસાદનું ગુણધર્મ છે, પડે છે પહાડ ઉપર પડે છે, તો કાંઈ પહાડ ઉપર કંઈ બાજરી ઘઉં પાકે છે? વરસાદનો ગુણધર્મ છે પહાડ ઉપર પડે છે અને થાળું જંગલમાં પડે છે, તો શું જંગલમાં તો ઝાડખા ઉગે, તો જંગલમાં કંઈ ઘઉં ને બાજરી ને મગફળી પાકે છે? એ તો ખેતરોમાં જ પાકે. વરસાદ બધે પડે છે. વરસાદ ક્યાં નથી પડતો? વરસાદ બધે જ પડે છે, પણ પાકે છે ક્યાં? ખેતરોમાં પાકે. પહાડ ઉપર પથરા મળે પણ ઘાસ ઝાડખા મળે એ ના મળે. તેમ મહારાજ કે મારા આશીર્વાદ તો સમાજ સમગ્ર સૃષ્ટિમાં છે, પણ જે મારો આશ્રય કરે, તમને મારો દૃઢ આશ્રય છે, તો મહારાજે એમ કહ્યું કે શિલા મોટો ખાડો કરીને ઉપર તમને અંદર ભરીને શિલા માથે નાખી દઉં, એ કર્મ હું કરવા નથી આવ્યો, આ જીવોને અક્ષરધામમાં પહોંચાડવા માટે હું આવ્યો છું. તો આવો નિશ્ચય આપણે રાખવાનો, આવો નિશ્ચય આપણે રાખવાનો. કેમ છે? તો એના એ જ ભગવાન રે, છે તો એના એ જ ભગવાન, પણ આજે ઐશ્વર્ય બતાવ્યું અજોડ રે. છે તો એના એ ભગવાન, પણ આવું ઐશ્વર્ય બીજા અવતારે કરીને બતાવ્યું નથી. આ તો અજોડ ઐશ્વર્ય બતાવ્યું છે મહારાજે. આવા હાલતા ચાલતા સમાધિ લોકોને પૂરાની જેમ ઘાસની જેમ પૂરા ખડકી નાખે, 200 500 માણસને આંગળી અડાડે તો એમાંથી પાછો બહાર નીકળી આવે. એ ઐશ્વર્ય સામાન્ય નથી, ભલભલાને સનેપાત થઈ જાય. એટલે કે મહારાજ કે એ જે 6 પ્રકારના ભક્ત કયા, જે આર્તો અને અર્થાર્થી, એ ભક્ત સારા જ છે. એ કંઈ ભક્ત જગતની પાસેથી માંગણી નથી કરતા, એ માગે તો ભગવાનની પાસે માગે, ભગવાનની પાસે માગે, બીજે ના માગે. નરસિંહ મહેતાના દીકરા કુંવરબા, એને મામેરું પૂરવાનું. હવે એના બાપાની પાસે શું હોય? 2 ગોપીચંદના પાસા લેતા આવે ને ઝાંઝ લેતા આવે ને ઢોલકી લેતા આવે, બીજું શું લાવે તને? હવે એ સવારનો પોર અને પૂજા કરવા બેઠેલા. હવે ખાલી હાથે જોયા એના બાપાને, એટલે દીકરીને મનમાં લાગી આવ્યું કે આ તો ભજનાનંદી પુરુષ છે, પણ ઘરમાં મારી સાસુ મેણા ટોણા મારે છે. મારા બાપાને કહેવાય એની પાસે છે શું? ભગવાન સિવાય શું છે? ત્યારે એને કહું કે પપ્પા તમે કંઈક લેતા આવો. શું લેતા આવે? લેતા શું આવે? દુષ્કુળ મુકાઈ ગયું, જરાક આમ રડી પડી. એટલે નરસિંહ મહેતાને ખબર પડી, બેટી શું થયું? દીકરી શું થયું તને? તો કે ના બાપા કંઈ નહીં. બોલ બોલ બોલ. મહારાજ આપ તો દ્વારકાધીશના દાસ છો, તમારી પાસે તો દ્વારકાધીશ હાજર રહે છે. આ કંકાસ દૂર કરવા માટે કંઈક ભગવાનને કીધું હોત તો એની તો ખામી ક્યાં છે? એ તો રાજા ધીરાજ છે, એને ક્યાં ખામી છે કે તમને માગો ને ના આપે? ત્યારે નરસિંહ મહેતા જે શબ્દ બોલ્યા છે, દીકરી કહેતી હોય તો કરું, તું જો કહેતી હોય તો એ કરું, પણ તો એક વસ્તુ માનજે, મારી વસ્તુ માનજે. શું? તો કે ઠીકરું હોય, ઠીકરું, ઠીકરા સમજો છો ને? આજે મટકીના ફૂડેલા ઠીકરા, ઠીકરાની જરૂર પડે, ઠીબની જરૂર પડે, અને ચિંતામણી વટાવાય, મણી વટાવાય, મણી વટાવીને ઠીબ લેવાય, મણી વટાવીને ઠીબ લેવાય. દીકરી આ પુરુષોત્તમ નારાયણ તો મણી સમાન છે, આ જગતના વિષય તો ઠીબ જેવા છે. આ તો ના ઈચ્છે તોય મળ્યા કરે એવા. આ તો કુસંગીને મળે ને સત્સંગીને મળે. હું આના માટે કહેતો તો વટાવી નાખું, આ ઠીકરા માટે કરીને આ ચિંતામણી વટાવી નાખું. ત્યારે કુંવરબા કે ના પપ્પા, એ ના કરતા, જે થશે ભગવાનની ઈચ્છા. અને ભગવાન ધારે તો એ અલગના મલક કરી દીધું. પછી તરત જ
મામેરું શું ઉઠાવોને એટલું આપી દીધું. એ તો ધારે એવો છે, પણ આ ભક્ત માગે નહીં પાછો, બસ. અને મારા ઈષ્ટદેવ આપે. આ ઉત્તમ પ્રકારનો ભક્ત છે. આ છે ને આ તો જિજ્ઞાસુ ભક્ત છે. જિજ્ઞાસુ ભક્ત એવો છે કે માગે નહીં ભગવાનની પાસેથી. પણ જિજ્ઞાસુ ભક્ત આ લોકનું તો નથી માગતો, ભણો કે આ લોકનું નથી માગતો, પણ ત્રીજો પ્રકાર જિજ્ઞાસુનો છે. તો એ આ લોકનું નથી માગતો, પણ શું માગે છે? પહેલો જે છે ને, જે જિજ્ઞાસુમાં પહેલો એ શું માગે છે? એ આત્મદર્શન માગે છે. બસ આત્માનું દર્શન કરવું ને મસ્ત થઈ. આત્મદર્શન ભગવાનની પાસેથી માગે છે. એટલે એટલું એ સ્વાર્થ છે જ. આત્મદર્શનની ઈચ્છા, બીજી કોઈ અપેક્ષા નથી એને કે મને ધન સંપત્તિ મળી જાય, ગામ પર પણ હું આત્મદર્શન કરું અને મસ્ત રહું. બસ એ આત્મદર્શનને માગે છે. એ જ્ઞાન જિજ્ઞાસુ છે. જિજ્ઞાસા એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જિજ્ઞાસા દરેકને હોય. નાના છોકરાને જિજ્ઞાસા હોય અને આપણે જિજ્ઞાસા હોય. નાના છોકરા પડ્યું હોય, કંઈક ને પડ્યું હોય તો પેલું શું, આ બેટરી આવે ત્યારે આપણા નાના સંતો હતા ત્યારે બેટરીને ઘણી વીખીને ફોદા કાઢી નાખતા હતા. ભલે ને 500 રૂપિયાની બેટરી હોય તો શું. કેમ થાય છે આ? લાઇટ કેમ થાય છે? નાના છોકરાને એક પતંગ ઉડતું હોય ને તો એ પકડે અને પતંગ ઉડીને જુએ કે આ કેમ ઉડે છે, એ તોડી નાખે આખા પતંગિયાને. જિજ્ઞાસા બધાની હોય, પણ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. જિજ્ઞાસા આ જગતની જિજ્ઞાસા છે, પણ આ બ્રહ્મ જિજ્ઞાસા. જિજ્ઞાસાવાળા નથી આ જગતમાં. ઘણી જિજ્ઞાસા. આ જિજ્ઞાસા ન હોય તો પ્લેન કેમ ઉડે? બોલો. જિજ્ઞાસા ન હોય તો ટ્રેન કેમ ચાલે? ચાલે છે ને એમ. સામાન્ય ન્યૂટનને આ એપલ નીચે પડ્યું તો એની વિચારણા આવી, આ કેમ નીચે પડ્યું, ઉપર કેમ ન ગયું? સામાન્ય આપણે ઝાડ નીચે હોય કેટલા ટેટા પડે છે નીચે, ક્યારે વિચાર આવે છે આ ઉપર કેમ નહીં જતો? વિચાર આવે. એને કર્યું તોય તમને વિચાર નથી આવતો. અને ન્યૂટન મારા બેટા સૂતો વિચાર કે માથે કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું? અને એમાં ગુરુત્વાકર્ષણનું આખું પરિબળ શોધ્યું એને. જિજ્ઞાસા હતી ત્યારે કરી શક્યા ને કે આ ઉપર કેમ ના જાય, આમ પડવું જોઈએ, આમ પડવું જોઈએ, માથે શું કરવા પડે? માથે શું કરવા પડે? એ જિજ્ઞાસા. જિજ્ઞાસા હોય તો કામ થાય ભાઈ. જિજ્ઞાસા જ ન હોય તો શું કામ થાય? એવું છે. નામ તો ભૂલાઈ ગયું. સવારનો ટાઈમ અને કોલસા ઉપર ચા મૂકેલી અને ઢાંકણું ખદબદ થાય. હલે ને ચાંપડું હવામાનથી, નીચેથી, બાષ્પીભવનથી, અંદરથી. એટલે ઢાંકણું ઊંચું નીચું થાય. પેલું કે આ કેમ થાય છે? ઢાંકણાને શું લેવા દો? તાપ તો નીચે છે. તાપ તો નીચે છે, ઉપર ઢાંકણું શેનું હલે છે? એ જિજ્ઞાસા કરીને આ ઢાંકણું કેમ ઉપર હલે છે? પણ તાપ નીચે છે તો એને આને શું? પછી વિચાર કર્યો કે આટલા તાપમાનમાં જો ઢાંકણું આટલું હલતું હોય, ફટફટ હલતું હોય, તો આ તાપનો ઉપયોગ કરીએ તો બીજું મોટું કામ થાય. અને એમાંથી રેલગાડીની નિશાની કરી, ટ્રેનની નિશાની કરી, ટ્રેનને ઉપજાવી. આનાથી અગ્નિથી ચાલે. આ અગ્નિથી ટ્રેન ચાલે એમ કે ના ચાલે નહીં. અને એનાથી ટ્રેન રહેવાને તો જિજ્ઞાસા હતી ત્યારે કામ થયું. આટલું બધું આ બેઠા છે તો એ કંઈક જિજ્ઞાસા કરે બેઠા છે, પણ એ જિજ્ઞાસા ભગવાનને પ્રાપ્ત કરવાની નથી. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મસૂત્ર ભણ્યા હોય ને ખબર. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, જેને અત બ્રહ્મ જિજ્ઞાસા. હવે આ જગતની વાસના છોડીને બ્રહ્મની જિજ્ઞાસા રાખવી. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. એ બ્રહ્મ જિજ્ઞાસા એની પાસે નથી. આ જગતની જિજ્ઞાસા છે, પણ એવી જિજ્ઞાસા નથી. જિજ્ઞાસા વ્યવસ્થિત હોય તો કામ કરે. જિજ્ઞાસા ખોટી કામ ના કરે. થયું શું? પહેલાં એક બાપુ ઘોડા ઉપર આવ્યા. ખોટી જિજ્ઞાસા, લેવા દેવા વગરના. જિજ્ઞાસાવાળાને વિચારીને જિજ્ઞાસાનો ઉપયોગ કરવો. ઘોડા ઉપર બેસે અલમસ્ત 100 કિલો વજનના બાપુ ઘોડો વજન ઉપાડી જાય લેવા. અને આવીને પૂછ્યું. હવે એને કંઈ તકલીફ હશે. હવે એમાં 5-15 પટેલિયા બેઠા હતા. એને પૂછ્યું કે આમાં છગન મગન કોણ છે? છગનકાનજી કોણ છે? આમાં છગનકાનજી કોણ છે? તો એ કોઈ હતો નહીં ત્યાંથી. એટલે મગન ઊભો થયો કે હું છું, શું કામ છે? પહેલાં એ નીચે ઉતરીને પૂછ્યા વગર ધોઈ જ નાખ્યો અંદર. ધોકા કરે, અડધો પૂરો કરી નાખ્યો. લેવા દો ઉઠવાની તો જરૂર હતી.
એ છગનકાંતજી નહોતો તો હતો મગન, તો ઉઠવાની જો જરૂર હતી. ઓલા ધોકા કરીને પૂરો કરી નાખ્યો. પછી છેલ્લે બોલ્યો, બીજી વાર જો ખેતરમાં આવ્યો ને તો તોડી નાખીશ અમૂરોએ. બોલો, પેલા બીજા બેઠા હતા એને કીધું કે તારે ઊભું થવાની શી જરૂર હતી? તારે તું છગન નથી, તું મગન છો, તો ઊભું થવાની શી? તો કે મારે જાણવું હતું આ જિજ્ઞાસા, જાણવું હતું જાણ. 2 મહિનાનો ખાટલો. હવે આમ ના જણાય. જિજ્ઞાસા કોઈ સારી હોય, જિજ્ઞાસા આ લોકની હોય. આ બધા સાયન્સ જે આ બધા સંશોધન કરનારા છે, જે સર્ચ કરનારા છે, જિજ્ઞાસાવાળા જ છે. એ આપણી જેમ બેઠા નથી રહેતા. એને પગાર આપે છે ઈસરોવાળા, આટલો લાખો રૂપિયાના પગાર આપે છે. પણ એનું મનન કામ એને એટલે એવા લોકોને ચૂંટીને રાખે છે કે જેને હાઈએસ્ટ મગજ કામ કરતા હોય તેને. તો હાઈએસ્ટ મગજ કામ કરે. અણુબોમ્બની કરી તો કેવી રીતે કરી એકબારે કરીને આપણે ત્યાં શું નામ હતું? કલામ કરીને. તો મગજ તો હશે ને એનું, એ મગજ નહીં હોય? એ સંશોધન કર્યું. આવી તો ઘણી સંશોધન, લાઇટની કરી, પાણીની કરી, આ બધી સંશોધનો તો કર્યું જ છે ને બધું. તો એની પાસે જિજ્ઞાસા છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા નથી. બ્રહ્મ જિજ્ઞાસા કોને હોય છે? તો કે જેને ભગવાનની પાસે જવું છે ને, તો બ્રહ્મ જિજ્ઞાસા હોય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે